હવામાનને લઈને મોટી આગાહી સામે આવી છે, જેમાં હવામાન વિભાગ તરફથી અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર તાપમાનનો પારો જે છે તે 44 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ છે મિત્રો, જેમાં ઘણા બધા શહેરોનો સમાવેશ થાય છે. અને જિલ્લા વાઇઝ જો માહિતી આપી દઈએ તો ભાવનગર, અમરેલી, મહીસાગર, પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર, અરવલ્લી જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગરમીનો પારો છે તે 44 ડિગ્રીને પાર જઈ શકે છે મિત્રો. એટલે હીટ વેવનો મોટો રાઉન્ડ અત્યારે હાલ ચાલી રહ્યો છે. પવનની સ્પીડની વાત કરી લઈએ, પવનની જે સ્પીડ છે તે એકદમ અત્યારે હાલ નોર્મલ છે. પવનની સ્પીડમાં કોઈ પણ પ્રકારનો વધારો થાય તેવી હવે શક્યતા નથી. કાલના દિવસ સુધી પવનની જે સ્પીડ હતી તે 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે કે 18 કિલોમીટર સુધીના ઝડપની પવન હતો. પણ આજે હવે એકદમ નોર્મલ પવનની સ્પીડ હાલ ચાલી રહી છે. પવનની સ્પીડમાં કોઈ પણ પ્રકારનો મોટો વધારો થાય તેવી શક્યતા નથી. વાદળછાયું વાતાવરણ થાય તેવી હાલ પૂરતી તો શક્યતા નથી. પણ 22 તારીખ એટલે કે 20 અને 22 તારીખ 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે. જેમાં જિલ્લા વાઇઝની વાત કરી લઈએ તો ભાવનગર, અમરેલી, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોની અંદર 19 તારીખથી લઈને 22 તારીખ સુધી માવઠાના વરસાદની શક્યતા થાય છે. પણ આ જે માવઠાના વરસાદ છે તે એકદમ નોર્મલ છૂટાછવાયા વરસાદ છે, જેમાં એકલ દોકલ વિસ્તારમાં માવઠાનો વરસાદ થશે. કોઈ પણ પ્રકારના મોટા હેવી રાઉન્ડ ભારે વરસાદ કે 2 ઇંચ 3 ઇંચ વરસાદ કે પાણી ભરાઈ જાય એવા વરસાદ નહીં હોય. ગાજવીજની માત્રા પણ નહીં હોય. ખાલી હળવું વાદળછાયું વાતાવરણ થવાનું છે આ વરસાદ દરમિયાન. બાકી કોઈ મોટા વરસાદની શક્યતા નથી. કોઈ જગ્યાએ ભાગ્યે છૂટછાટ છાંટા પડી જાય તો એ અપવાદરૂપ રહેશે. બાકી કોઈ મોટા વરસાદની હાલ પૂરતી મિત્રો કોઈ જ શક્યતાઓ નથી. ગરમીનો પારો હવે ઉપર ચડતો જાય છે. એટલે હવે જો કામ ના હોય તો કામ વગર બહાર પણ ના નીકળવું. જેવી રીતે હું અહીંયા આગળ વગેરે ઇમેજો પણ દર્શાવીને માહિતી આપી રહ્યો છું કે અમદાવાદ શહેરની અંદર અને બીજા મોટા શહેરોની અંદર પણ આવી રીતે ગ્રીન નેટ બાંધીને જે સિગ્નલો ઉપર જે છે તે છાયલાની વ્યવસ્થા આપણે એએમસી કે પછી જે પણ બી વડોદરા લાગશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત હોય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી ગાંધીનગર હોય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રીતે નેટ બાંધીને પણ છાયલા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એઆઈ બેઝ ટ્રાફિક સિગ્નલમાં જે સિસ્ટમમાં અત્યારે અપડેટ થતું હોય છે, જેમાં ટ્રાફિકનો સમયગાળો ઓટોમેટિક એઆઈ બેઝ નક્કી થતો હોય છે મિત્રો. એ મુજબના ટ્રાફિક સિગ્નલ પણ અમદાવાદમાં ઘણી જગ્યાએ લાગી ગયા છે, જેથી કરીને ગરમીથી જે લોકો ઊભા રહીને થાકી જતા હોય તેના માટે ખરેખર આશીર્વાદ સમાન એઆઈ બેઝ ટ્રાફિક સિગ્નલનો પણ સમાવેશ થાય છે મિત્રો. તો અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેજો મિત્રો. વિડીયોને કરીએ છીએ અત્યારે અહીંયા જ એન્ડ.